સુરતના રોરો ફેરી હજીરા અને તેની આસપાસના ગામના દરિયાઈ કાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું. તારીખ 5/5/26ના રોજ રોરો ફેરી હજીરા સુરત અને તેની આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા તથા ડીઆઈજીપી એમ મુનિયાના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર એસ.જે. પરમારના નેતૃત્વમાં એમ.એમ. જાંબુકિયા, પીએસઆઈ બી.આર. તડવી, પીએસઆઈ એસ.પી. પટેલ અને મરીન સેક્ટર હજીરાના તમામ મરીન કમાન્ડો દ્વારા અલગ અલગ ટીમ બનાવી સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ બોટો તેમજ અવાવરૂ જગ્યાઓ જાડી ઝાંખરાનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અત્રે નોંધનીય છે કે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન તમામ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગનો હેતુ શાંત પરિસ્થિતિમાં પણ સતત એલર્ટ રહેવાનો છે અને પૂરતી તકેદારી રાખવાનો છે તેમજ કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટનાને રોકવાનો છે, જેથી આતંકવાદી ઘટના જેવા કટોકટીપૂર્ણ સમયગાળામાંથી પસાર થવું ન પડે. હર્ષદ માહેવંશીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ.